નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગ્રેવિટી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે ફિઝિક્સના અઘરા ડેરિવેશન સમજવા માંગતા હો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમારી ગણતરીની ઝડપ વધારવા માંગતા હો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે બેઝિક મેથ્સના સૌથી અગત્યના ટોપિક પર ચર્ચા કરવાના છે. લોગ, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી તથા ક્ષેત્રફળ અને ઘનફળ વિશે આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે. આ એવા ટોપિક છે કે જે તમારી રોજબરોજની જીવનમાં પણ ઉપયોગી છે. ભલે તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો કે પછી JEE, નીટ કે ગુજસેટની તૈયારી કરતા હો, દરેક જગ્યાએ આ ટોપિક તમે વાપરવાના છો. આ ટોપિક વિશેની તમારી સમજ જો સારી હશે તો પ્રશ્નોને ઝડપથી અને સચોટ રીતે તમે ઉકેલી શકશો. તો તમારી પેન અને નોટબુક લઈ તૈયાર થઈ જાઓ. હા, અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો તમારી મિત્ર સાથે તેને શેર કરજો અને વિડીયોમાં કંઈ પણ ડાઉટ જણાય તો નીચે કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો અગત્યનો ટોપિક: લોગ, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, ક્ષેત્રફળ અને ઘનફળ. આપણે લઘુગણક વિશે વાત કરીએ બેઝિક મેથેમેટિક્સમાં. તો વાત કરીએ ને તો લઘુગણક એ ઘાતાંકનું બીજું રૂપ છે. કોઈ સંખ્યાના ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું એક બીજું રૂપ એટલે લઘુગણક છે. જો કોઈ સંખ્યા એની એક્સ ઘાત કરવાથી n મળે તો તેને લઘુગણક સ્વરૂપે આપણે નીચે મુજબ લખી શકીએ: એની એક્સ ઘાત બરાબર n હોય તો જે આધાર છે, ઘાતનો આધાર છે, એ લઘુગણકમાં નીચે આધાર બની જશે અને જે જવાબ છે એ ઉપર આવી જશે આધારની ઉપર, અને ઘાત છે એ જવાબ બની જશે. એટલે કે log n બેઝ ટુ a બરાબર x. અને કેવી રીતે વંચાય? log n બેઝ ટુ a બરાબર x લખી શકાય. બરોબર છે. અહીં એને શું કહેવાય? બેઝ, આધાર. એને આધાર તરીકે આપણે ઓળખીએ છીએ. આ એ શું છે? એને કયા નામથી ઓળખીએ છીએ? આને કહેવાય લઘુગણકનો આધાર. બરોબર છે. આ રીતે કહી શકીએ. તો હવે આપણને આ રીતે આપેલું હોય, ઉદાહરણ સ્વરૂપે આપણને આ રીતે આપેલું છે કે log 8 બેઝ 2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો હવે શું કરવાનું? તો હવે તમારા 2 છે, log 2 એ બેઝ તરીકે નીચે મૂકી દેવાના, કારણ કે અહીં જો તમે એ છે એ બેઝ તરીકે હતો તો 2 એ બેઝ તરીકે અહીં આવી ગયા. અને 2ની કેટલી ઘાત કરું કે જેથી મને આ 8 મળે? તો 2ની 3 ઘાત કરવાથી આપણને 8 મળે. તો આ રીતે લખી શકાય log 2 બેઝ 8 બરાબર 3. એ જ રીતે આપણને એમ કીધું હોય કે 3ની 2 ઘાત બરાબર કેટલા થાય? 3ની 2 ઘાત બરાબર. આપણે એને લોગમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવી શકીએ? તો ભાઈ આપણને ખબર છે 3ની 2 ઘાત બરાબર કેટલા થાય? 9 થાય. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે શું લખી શકીએ? log ઓફ બેઝ 3 રેઝ ટુ 9 બરાબર log 9 બેઝ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 2. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. તો આ લઘુગણકની વાત છે. સામાન્ય લઘુગણકને આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે આગળ લઘુગણકમાં વાત કરીએ તેના થોડાક નિયમો જોઈએ. તો વાત કરીએ ગુણાકારનો નિયમ. ની વાત કરવી છે લોગેરિધમમાં. તો આ રીતે આપણને આપેલું હોય કે log m ડોટ n બરાબર આપણે લખી શકીએ, અહીં બેઝ તરીકે એ લઈએ તો log m બેઝ a પ્લસ log n બેઝ a. એટલે કે બે સંખ્યાઓનો ગુણાકાર લઘુગણકની અંદર હોય તો તેને બે અલગ લઘુગણકના સરવાળા તરીકે લખી શકાય.
ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ, આનાથી ઉલટું પણ કહી શકાય કે બે સરવાળા સ્વરૂપે હોય તો એના ગુણાકાર સ્વરૂપે પણ લખી શકાય. દાખલા તરીકે આપણને આ કીધું કે log 10 બેઝ 2.3, તો આને આપણે આ રીતે લખી શકીએ log 10 બેઝ 2 પ્લસ log 10 બેઝ 3. બરાબર, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. આ છે લઘુગણકનો ગુણાકારનો નિયમ. એ જ રીતે આપણે વાત કરીએ આગળ ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ તો ચલો ભાઈ, લઘુગણકના ભાગાકારનો નિયમ તો આ રીતે આપણને આપેલું હોય log m ડિવાઇડેડ બાય n. તો અહીં ભાગાકાર એ બાદ બાકીમાં પરિણમે. અહીં બેઝ તરીકે લઈએ તો log m બેઝ a માઇનસ log n બેઝ a. મતલબ કે જ્યારે બે સંખ્યાઓને ભાગાકારની અંદર એમનો લઘુગુણક લેવામાં આવે તો બે અલગ લઘુગુણકની બાદબાકી તરીકે તેમને લખી શકાય. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો આપણી પાસે આવું છે log 10 બેઝ 10/2. તો શું થાય log 10 બેઝ 10 માઇનસ log 10 બેઝ 2. આ રીતે આપણે લખી શકીએ. હવે આગળ એક નિયમ જોઈએ લઘુગણકમાં, એને કહીએ ઘાતનો નિયમ. શું કહીશું? ઘાતનો નિયમ. ની વાત કરીએ તો ફિઝિક્સમાં આ નિયમ સૌથી વધુ વપરાય છે. જો લઘુગણકની અંદરની સંખ્યા પર કોઈ ઘાત હોય, એટલે કે આ રીતે આપણી પાસે ધારો કે log a બેઝ તરીકે લઈએ છીએ અને 2/3 ઘાત આ રીતે આપણને આપેલું હોય તો તે ઘાત આગળ ગુણાકારમાં આવી જાય. એટલે કે આને આ રીતે લખી શકાય 3 log, બરાબર છે, a બેઝ, તો આ રીતે લખવાનું m બેઝ n. આપણે પછી ઉદાહરણમાં લઈશું 3. n આગળ આવી ગયું તો n log a બેઝ m. તો ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો log 10 બેઝ 2/3 બરાબર આપણે લખી શકીએ 3 log 10 બેઝ 2. બરાબર, આ રીતે આપણે લખી શકીએ છીએ. તો આ ગુણાકારનો નિયમ થયો, ભાગાકારનો નિયમ થયો, ઘાતનો નિયમ થયો. હવે આધાર પરિવર્તનનો નિયમ જોઈએ. આધાર પરિવર્તનનો નિયમ. લોગેરિધમ આપણે જોવો છે, એટલે કે આધાર બદલવો હોય આ રીતે હોય. આપણને આપેલું છે આ રીતે log m બેઝ a log m બેઝ a. તો આને આ રીતે લખી શકાય log m બેઝ b ડિવાઇડેડ બાય log a બેઝ b. બરાબર છે, અહીં આધાર બદલ્યો, આપણે એના જગ્યાએ શું કર્યો, બી આધાર લાયા. તો અહીંયા આધાર બદલવો હોય તો આ નિયમ યાદ રાખવાનો. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે આ રીતે છે log 2 બેઝ 10 ને આધાર 10 ફેરવો, આવું કીધું છે. તો શું કરીએ? તો અહીં આપણે લખી શકીએ log 2 બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ log 10 બેઝ 10 ડિવાઇડેડ બાય log 10 બેઝ 2. બરાબર, આ રીતે આપણે લખી શકીએ. ખબર પડે છે? આ રીતે આમ લખો, કૌંસ કરો, ના કરો ચાલે.
તો આ રીતે આપણે આધાર પરિવર્તનનો નિયમ જોઈ શકીએ છીએ. હવે કેટલાક અગત્યના મૂળભૂત પરિણામો જોઈ લઈએ લોગેરિધમ માટેના. કેટલાક અગત્યના મૂળભૂત પરિણામો. 1 નંબર, સમાન આધાર અને સંખ્યા હોય, સમાન આધાર અને સંખ્યા, સમાન આધાર અને સંખ્યા હોય. દાખલા તરીકે આ રીતે log a બેઝ a બરાબર 1 લખવાનું. ઉદાહરણ સ્વરૂપે આપણે લખી શકીએ log 10 બેઝ 10 બરાબર 1. બરાબર. બીજો, 1 નો લઘુગણક, 1 એટલે કે આપણે સંખ્યા 1 નો લઘુગણક હોય તે હંમેશા કેવું થાય? 0 થાય. એટલે આધાર ગમે તે લો પણ 1 નો લઘુગણક હંમેશા 0 થાય. એટલે કે log આ રીતે આપ્યું હોય log a બેઝ 1 અથવા log 1 બેઝ a બરાબર 0. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે આપણે આવું લખીએ log 2 બેઝ 1 તો જવાબ 0 જ આવે. આ જ રીતે log 5 બેઝ 1 તો પણ જવાબ 0 જ આવે. એટલે આમ ગમે તે આધાર લો પણ 1 નો લઘુગણક હંમેશા કેવું મળે? 0 મળે. એ આપણે ધ્યાનમાં રાખવા જેવું પરિણામ હતું. હવે આગળ વાત કરીએ કેટલાક નેચરલ લોગ અને કોમન લોગ વચ્ચેનો સંબંધ. બરાબર છે. પ્રાકૃતિક લોગ જેલા આપણે ln કહીશું અને સામાન્ય લોગેરિધમ, સામાન્ય લોગ જેને આપણે લોગ જ દર્શાવીએ છીએ વચ્ચેનો સંબંધ. તો ભૌતિક જ્ઞાનના સૂત્રોમાં મોટે ભાગે આપણે નેચરલ લોગનો ઉપયોગ કરીએ છીએ અને પ્રાકૃતિક લોગનો ઉપયોગ કરીએ છીએ જેને ln વડે આપણે દર્શાવીએ છીએ. જ્યારે લોગ ટેબલ જોવા માટે આપણે શું કરીએ છીએ? સામાન્ય લોગનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને વચ્ચે રૂપાંતરણ કરવાનું એક સૂત્ર આવે છે, એ યાદ રાખવાનું છે કે આ રીતે નેચરલ લોગ આ રીતે આપ્યું ln x ઇઝ ઇક્વલ ટુ log x બેઝ e બરાબર 2.303 log 10 બેઝ x x આ રીતે લખી શકાય. ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણમાં આપણને ખબર પડશે. ઉદાહરણમાં જોઈએ કે તમારે લોન 10 ની કિંમત શોધવી છે. લોન 10 બરાબર આપણે લખી શકીએ 2.303 log 10 બેઝ 10 આવું લખી શકાય. 10 બેઝ 10 એટલે 1 એટલે 2.303 ગુણ્યા 1 બરાબર 2.303 બરાબર 2.303 આ રીતે આપણે લખી શકીએ. તો આ આપણો આન્સર છે. તો આ રીતે આપણે લોગેરિધમની સામાન્ય માહિતી મેળવી અને લોગેરિધમ વિશે સમજ્યા. તો લોગના આટલા નિયમો જો આપણને ખબર હશે ને તો આપણને ફિઝિક્સમાં લોગેરિધમ વાપરતા સારી રીતે આવડશે. હવે આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી વિશે સમજવું છે. તો આમ તો જોઈએ ને તો ભૌતિક વિજ્ઞાનમાં ગતિશાસ્ત્ર, તરંગો, રેડિયોએક્ટિવ ક્ષય, થર્મોડાયનેમિક્સ આવા બધા વિષયમાં વારંવાર આપણે સમાંતર અને સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરવો પડશે.
પ્રથમ આપણે વાત કરીએ સમાંતર શ્રેણી, તો કેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી એ એવી સંખ્યાઓની શ્રેણી છે જેમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સમાન હોય છે. દાખલા તરીકે આપણે સીડી ચડીએ, આ રીતે પગથિયા છે સીડીના, બરાબર છે, તો સીડી ચડવા જેવું માનો, દરેક પગથિયાની ઊંચાઈ કેવી છે? બરાબર સમાન છે. આ રીતે દરેક પગથિયાની ઊંચાઈ કેવી છે? સમાન છે. તો અહીં પગથિયા વચ્ચે ઊંચાઈનો જે તફાવત છે કેવો છે? દરેક પગથિયે સમાન છે. તો આ સીડી ચડવા જેવું બરાબર છે. સમાંતર શ્રેણીમાં જે પ્રથમ પદ હોય છે એને આપણે એ વડે દર્શાવીએ છીએ. પ્રથમ પદ આપણે શું કહીએ છીએ? એ વડે દર્શાવીએ છીએ. બરાબર. પછી સામાન્ય તફાવત જે છે તેને ડી વડે દર્શાવીએ છીએ. સામાન્ય તફાવત માટે ડી વડે દર્શાવીએ આપણે. સામાન્ય તફાવતને ડી વડે દર્શાવીએ છીએ. અને ત્રીજી વાત કરીએ તો શ્રેણી જે બને છે એનું સ્વરૂપ કેવું થાય છે? તો શ્રેણીનું સ્વરૂપ આપણને મળશે આ રીતે: એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D પ્લસ ડેશ 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 કરતા આ રીતે શ્રેણી બનશે. ભૌતિક જ્ઞાન સાથેનો સંબંધ આપણે જોવું છે તો જો કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય, જેમ કે સરળતાથી ઝડપ વધારતી કાર અથવા મુક્ત પતન કરતો પદાર્થ, તો દરેક સેકન્ડના અંતે તેનો વેગ એક સમાંતર શ્રેણી બનાવે છે. બરાબર છે. ભૌતિક જ્ઞાનમાં આપણે જોઈએ તો કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે એટલે કે તેની ઝડપ છે દર સેકન્ડે ચોક્કસાઈથી વધે છે. એટલે કે જે ઝડપનો તફાવત છે એ હંમેશા કેવો રહે છે? 3 અચળ રહે છે. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ પ્રવેગની ઝડપ 3 છે, અચળ પ્રવેગ એ બરાબર 3 છે, તો પદાર્થ 0 થી ચાલુ થાય તો 1 સેકન્ડે 3, 2 સેકન્ડે 6, 3 સેકન્ડે 9, 4 સેકન્ડે 12 એમ થતો જાય છે. તો દર વખતે તફાવત કેટલો થયો? 3 - 0, 6 - 3 એટલે પણ 3, 3 - 0 કરો એટલે 3, 6 - 3 કરો એટલે 3, 9 - 6 કરો એટલે 3, 12 - 3 કરો એટલે 3. તો આ એક સમાંતર શ્રેણી જેવું પદ થયું. તો આવા જે કિસ્સાઓ આવે છે એમાં આપણે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીએ છીએ. તો હવે સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણે શોધવું છે. nમું પદ શોધવા માટેનું સૂત્ર: સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણે શોધવું છે, જેને આપણે an કહીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધી શકીએ છીએ, અંતિમ પદ શોધી શકીએ એમ પણ કહી શકાય. બરાબર છે. અને પ્રથમ n પદોનો સરવાળો Sn શોધવા માટેનું સૂત્ર. શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? Sn સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, આવું કહી શકીએ. બરાબર છે. અથવા કરીને પણ લખી શકાય આ રીતે n/2 કૌંસમાં a પ્લસ l. જો l ને શું કહીશું? બરાબર, જો l બરાબર આપણે શું કહીશું? અંતિમ પદ. જો આપણે જાણતા હોઈએ, અંતિમ પદ ખબર હોય તો પછી સીધું આ સૂત્ર વાપરી શકાય. અંતિમ પદ જાણતા હોય તો આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય, બીજા સૂત્રનો a પ્લસ l.
બરાબર છે. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીનો સરવાળા, પ્રથમ n પદોનો સરવાળો શોધી શકીએ છીએ. ઉદાહરણ આપણે જોઈએ, ભૌતિક જ્ઞાનને લગતું જ એકાદ ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડશે. ઉદાહરણમાં જોઈએ, ધારો કે એક પથ્થર, આવું કીધું છે, ધારો કે એક પથ્થર ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન પામી રહ્યો છે, તેનો નીચે તરફનો વેગ દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ થી વધે છે. બરાબર છે. મતલબ કે પહેલા સેકન્ડે એનો વેગ કેટલો છે? પહેલી સેકન્ડે વેગ બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. બીજા સેકન્ડે વેગ કેટલો છે? 2 ગુણ્યા 9.8 બરાબર 19.6 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્રીજી સેકન્ડે વેગ આપણી પાસે કેટલો છે? 3 ગુણ્યા 9.8 બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડ છે. આ એક કેવી છે? સમાંતર શ્રેણીનું પદ બનેલું છે. જે પ્રથમ પદ આપણી પાસે શું છે? બરાબર, આપણને આ જે કિસ્સો છે એમાં પ્રથમ પદ કેવું છે? તો અહીં પ્રથમ પદ આપણે જોઈએ તો અહીં પ્રથમ પદ આપણી પાસે a બરાબર 9.8 છે અને સામાન્ય તફાવત d કેટલો છે? 9.8 છે. તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે, બરાબર, પ્રશ્ન આપણને હું પૂછ્યો છે, આટલું તો આપણે માહિતી આલેલી છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રથમ 10 સેકન્ડ પછી તેનો વેગ કેટલો હશે, એમ પૂછ્યો છે. બરાબર, તો આપણને એમ પૂછ્યું છે કે તો 10 સેકન્ડ પછી વેગ કેટલો હશે, આવો પ્રશ્ન પૂછ્યો. બરાબર, તમને સમજ પડી બાબત શું કહે છે? 10 સેકન્ડ પછી વેગ કેટલો હશે, આવું આપણને પૂછ્યું. તો ભાઈ આપણે શું કરવાનું છે? 10મું પદ શોધવું છે. a10 ઇઝ ઇક્વલ ટુ, મતલબ an બરાબર પ્રથમ પદ. તો અહીં આપણે સોલ્યુશન જોઈએ. n બરાબર આપણી પાસે 10 છે, a બરાબર આપણી પાસે 9.8 છે, બરાબર છે, અને સામાન્ય ડી બરાબર આપણી પાસે 9.8 છે. તો આપણે 10મું પદ શોધવું છે. એટલે a10 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી, a પ્લસ 10 ઓછા 1 ઇન્ટુ ડી. a બરાબર કેટલા છે? 9.8 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 9.8, એટલે 10મું પદ આપણું કેટલું થઈ જશે? સાદું રૂપ આપીએ તો 9.8 10 ઓછા 1 એટલે 9 ગુણ્યા 9.8 બરાબર 9.8 પ્લસ 88.2 બરાબર 98 મીટર પર સેકન્ડ. આટલું 10 સેકન્ડ પછી વેગ કેટલો હશે? તો 98 મીટર પ્રતિ સેકન્ડ હશે, એમ આપણે કહી શકીએ. કેટલો હશે? 10 સેકન્ડ પછી વેગ કેટલો હશે? 98 મીટર પ્રતિ સેકન્ડ હશે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ આપણે સમગુણોત્તર શ્રેણી વિશે સામાન્ય માહિતી મેળવી.
સમાંતર શ્રેણી વિશે સામાન્ય માહિતી મેળવી. હવે આપણે સમગુણોત્તર શ્રેણીની વાત કરવી છે. સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? સમગુણોત્તર શ્રેણી એ એવી શ્રેણી છે જેમાં દરેક પદ અગાઉના પદને કોઈ ચોક્કસ શૂન્યેતર સંખ્યા વડે ગુણીને મેળવવામાં આવે છે. સમાન તફાવતને બદલે સમાન ગુણક હોય છે. સમાન તફાવતને બદલે અહીં સમાન ગુણક હોય છે. બરાબર. તો અહીં પ્રથમ પદ, અહીં પણ વાત કરીએ તો અહીં પ્રથમ પદને કયા નામે ઓળખીએ છીએ? પ્રથમ પદ આપણે એ વડે દર્શાવીએ છીએ. બીજી વાત કરીએ સામાન્ય ગુણોત્તર. તો સામાન્ય ગુણોત્તર જેને આર વડે દર્શાવીએ છીએ, સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. એ જ રીતે શ્રેણીનું સ્વરૂપ જોઈએ તો શ્રેણીનું સ્વરૂપ આપણને મળે છે AR સ્ક્વેર, AR નો ઘન, ડેશ 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 ડેશ. તો આ બધી બાબતો આપણને જોવા મળે છે. હવે આપણે ભૌતિક જ્ઞાનમાં આને ક્યાં વાપરવું? તો ભૌતિક જ્ઞાનમાં ઘાતાંકીય વૃદ્ધિ અથવા ઘટાડાને લગતી ઘટનાઓમાં આપણે સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીએ છીએ. હવે આવી ઘટનાઓ ક્યાં આવે છે ભૌતિક જ્ઞાનમાં? તો દાખલા તરીકે આપણે વાત કરીએ રેડિયોએક્ટિવનો ક્ષય. રેડિયોએક્ટિવ ક્ષય છે ને, ક્ષય નિયતાંક શોધવું હોય એ વખતે, અર્ધાયુ સમય શોધવો હોય એ વખતે, આવા કિસ્સાઓમાં આપણે સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અથવા એક કૂદતો દડો, જે આ રીતે દડો છે, ઉપરથી નખ્યો, અહીંયા આવ્યો, દિવાલ પર અથડાયો, અથડાઈને પાછો આમ ગયો, આમ બટ્યો, અથડાઈને પાછું, એની ઊંચાઈ સતત શું થાય છે? દરેક ટપ્પા સાથે તેની ઉર્જાનો અમુક ભાગ તે શું થતો જાય છે? ઉર્જાનો અમુક ભાગ ગુમાવતો જાય છે. બરાબર છે. તો આવા કિસ્સાઓમાં આપણે સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે વાત કરીશું મુખ્ય સૂત્ર સમગુણોત્તર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું. સમગુણોત્તર શ્રેણીનું nમું પદ શોધવા માટે આપણે કઈ સૂત્ર વાપરીશું? an બરાબર a ઇન્ટુ r ની n-1 આ સૂત્ર વાપરીશું. એ જ રીતે પ્રથમ n પદોનો સરવાળો Sn શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું Sn ઇઝ ઇક્વલ ટુ
a કૌંસમાં 1 માઇનસ r રેઝ ટુ n ડિવાઇડેડ બાય 1 માઇનસ r મૂલ્યમાં લખવાનું મોડ ઓફ r લેસ ધેન 1 હોય ત્યારે, બરાબર છે. અથવા કરીને બીજું સૂત્ર Sn બરાબર a કૌંસમાં r રેઝ ટુ n માઇનસ 1 ડિવાઇડેડ બાય r માઇનસ 1 કૌંસમાં લખવાનું મોડ ઓફ r જે સામાન્ય ગુણોત્તર છે 1 થી મોટો હોય તો આ સૂત્ર અને 1 થી નાનો હોય તો ઉપરનું સૂત્ર વાપરવાનું, બરાબર છે. હવે આજથી આગળ વાત કરી અનંત સમગુણોત્તર શ્રેણી કોને કહેવી અને એનો સરવાળો શોધવો છે. તો અનંત સમગુણોત્તર શ્રેણીઓનો સરવાળો જેને આપણે એસ ઇન્ફાનાઇટ કહીશું, બરાબર છે. તો એસ ઇન્ફાનાઇટ જે આપણે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો છે એનું સૂત્ર થશે a અપોન 1 માઇનસ r માઇનસ 1 લેસ ધેન r લેસ ધેન 1, એટલે કે જે સામાન્ય ગુણોત્તર છે -1 થી 1 ની વચ્ચે જ હોય, આવા કિસ્સામાં હોવો જોઈએ તો આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ. તો આ સમગુણોત્તર શ્રેણીની વાત કરીએ. હવે આપણે એક ઉદાહરણ જોઈશું આનું. ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં શું કીધેલું છે કે એક રબરનો દડો 10 મીટર ની ઊંચાઈએથી નીચે પડવા દેવામાં આવે છે. દરેક વખતે જ્યારે તે ટપ્પો ખાય છે ત્યારે તે તેની અગાઉની ઊંચાઈ ના બરાબર અડધી ઊંચાઈ સુધી પહોંચે છે, બરાબર. આપણે હવે જોઈએ કે ઊંચાઈ શરૂઆતમાં ઊંચાઈ 1 શરૂઆતમાં કેટલી છે 10 મીટર, બરાબર. ઊંચાઈ 2 પ્રથમ ટપ્પા પછી પહેલા ટપ્પા પછી કેટલી થશે આની અડધી 5 મીટર. ઊંચાઈ 3 બીજા ટપ્પા પછી કેટલી થશે આની અડધી એટલે 2.5 મીટર. તો આ એક સામાન્ય સમગુણોત્તર શ્રેણી છે, બરાબર. એ પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે કે છેવટે દડો ઊભો રહે તે પહેલા નીચે તરફ કુલ કેટલું અંતર કાપશે? આવો આપણને પ્રશ્ન પૂછી લીધો. ચલો, તો પહેલા તો 10 હતું, પછી બીજી વખત 5 થયું, ત્રીજી વખત 2.5 થયું, એમ કરતા કરતા છેલ્લે ઊભો રહે એ વખતે કેટલું અંતર છેલ્લે કાપશે? તો અહીં પ્રશ્નનું સોલ્યુશન આપણે જોઈએ
તો આમ તો દડો છે ને સતત નાના વિભાગોમાં વિભાજતો જ જાય, કારણ કે દડો અનંત વખત ટપ્પા ખાશે. ગાણિતિક રીતે કહીએ ને તો ભાઈ 2.5 અડધા 1.25 1.25 અડધા એનથી નાના એમ 0.5 આવ્યો તેના 0.25 ના 0.000 સમથિંગ એવા ઘણા બધા ટપ્પા થઈ જ જશે. કદી એ ટપ્પાનો અંત આવશે નહીં. એટલે અહીં કહી શકાય કે અહીં દડો અનંત વખત ટપ્પા ખાશે અને તેની ઊંચાઈ દર ટપ્પે કેટલી થશે? અડધી થતી જશે. માટે અહીં અનંત પદોના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. અહીં અનંત પદોના સરવાળાનું સૂત્ર S ઇન્ફાનાઇટ બરાબર A/1 - R કરવું પડે અને -1 R <1 થવું જોઈએ. અહીં આપણા કિસ્સામાં R કેટલો છે? સામાન્ય ગુણોત્તર કેટલો છે? તો જો ભાઈ સામાન્ય ગુણોત્તર કેટલો છે આપણા કિસ્સામાં? તમને કોઈને ખબર છે? પ્રથમ પદ આપણી પાસે કેટલું છે? તો આપણા કિસ્સામાં પ્રથમ પદ A બરાબર 10 છે. સામાન્ય ગુણોત્તર દર વખત અડધો થાય એટલે 0.5 છે. 10 ગુણ્યા 0.5 કરો એટલે આ રીતે 10 ગુણ્યા 0.5 કરો તો 5 મળે. 5 ગુણ્યા 0.5 કરો તો 2.5 મળે. બરાબર છે. તો આ રીતે સતત થાય છે. બરાબર ને? બરાબર. તો હવે આમાં કિંમતો મૂકી દઈએ. A બરાબર કેટલા થયા? 10 1 - 0.5 બરાબર 10 ભાગ્યા 0.5 બરાબર 20. આપણો જવાબ કેટલો આવશે? 20. બરાબર. કેટલું અંતર કાપ્યું હશે? 20. બરાબર 20 આપણો જવાબ આવશે. તો આ રીતે આપણે કહી શકીએ છીએ અને આ રીતે આપણે સમગુણોત્તર શ્રેણી અને સમજી શકીએ છીએ અને એનો ભૌતિક જ્ઞાનમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે બેઝિક મેથેમેટિક્સમાં ક્ષેત્રફળ અને ઘનફળના કેટલાક સૂત્રો જાણીશું જે તમને આવડે છે, છતાં આપણે એક નજર મારી લઈએ. પહેલું આપણે જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર L². એ રીતે આગળ વાત કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L×B, L અથવા L×H બોલો, જે બોલો એ. તે જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ πr². ત્યાર પછી આગળ વાત કરીએ પાંચમું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખી શકીએ? પાયો ગુણ્યા ઊંચાઈ બરાબર. આ રીતે આપણે જોઈએ કે આપણી પાસે આવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ જે માપ ખરું એને ઊંચાઈ H કહીશું અને જે આ માપ છે એને પાયો B કહીશું. એટલે કે આપણે આને લખી શકીએ B×H. બરાબર. આ છે આપણો પાયો, B બરાબર પાયો અને આ કહેવાય H બરાબર ઊંચાઈ. બરાબર.
ત્યાર પછી છઠ્ઠી વાત કરીએ આગળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો, બે સમાંતર બાજુનો સરવાળો પ્લસ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. આપણે જોઈએ કે આ રીતે આપણી પાસે સમાંતર બાજુ, આ રીતે આપણી પાસે એક સમલંબ ચતુષ્કોણ છે. આવો એક સમલંબ ચતુષ્કોણ છે આપણી પાસે. બરોબર. આ સમલંબ જે ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણમાં આ જે બે સમાંતર બાજુઓ છે એનું માપ આપણે ધારો કે નામ આપીએ, આ બાજુનું માપ A છે, આ બાજુનું માપ B છે, અને બંને વચ્ચેનું લંબ અંતર ધારો કે H છે. તો અહીં આપણે લખી શકીએ 1/2 કૌંસમાં A પ્લસ B, એ સરવાળો નહીં, ગુણ્યા એક A પ્લસ B ગુણ્યા H. બરાબર છે. તો આ થયું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ત્યાર પછી આગળ વાત કરીએ સાતમું, તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. આપણે કેટલું લખીશું? 4πr², જે r શું છે? ગોળાની ત્રિજ્યા. પછી આઠમું એ રીતે કરીએ તો નળાકારનું ક્ષેત્રફળ છે, એમાં 3 ભાગ પાડીએ આપણે. પહેલું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 2πrh. બીજું, તળિયાવાળો ખુલ્લો નળાકાર, ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ તો કેટલું થશે આપણને? 2πrh પ્લસ πr². આમાંથી πr કોમન લઈ લઈએ તો 2h પ્લસ r. બરાબર, આ રીતે થશે. અને ત્રીજું છે સંપૂર્ણ બંધ નળાકાર, અથવા તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એને બંધ નળાકાર પણ કહી શકાય. 2πrh પ્લસ πr² પ્લસ πr² કહી શકીએ. તો આનો જવાબ આવશે 2πr કૌંસમાં h પ્લસ r. આ થઈ ગયું નળાકારના ક્ષેત્રફળના સૂત્રો. હવે આગળ વાત કરીએ નવમું, તો શંકુનું ક્ષેત્રફળ. એવું કહીએ, શંકુનું ક્ષેત્રફળ. તેમાં 2 ભાગ પાડીએ. એક નંબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ
બરાબર આપણે લખીશું પાઈ આર એલ. બરાબર, આ રીતે શંકુ દોરીએ. બરાબર, અહીં આપણે શંકુ દોરીએ આ રીતે. આ રીતે જે શંકુ દોરીએ એમાં આ જે માપ છે એને કહેવાય એલ. તિયર્કની ઊંચાઈ કહેવાય. આને શું કહેવાય? એલ. આને કહેવાય શંકુની ઊંચાઈ એચ. અને આને કહેવાય શંકુની ત્રિજ્યા આર. તો એલ બરાબર અંડર રૂટ ઓફ શું થાય? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આને કહેવાય તિયર્કની ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ. એમ કહેવું હોય તો કહી શકાય. બરાબર છે. તો આ રીતે આપણે એલ શોધીએ ને એલ પરથી એની સપાટીનું ક્ષેત્રફળ શોધી શકીએ. હવે બીજો પ્રશ્ન આપણને પૂછે આ રીતે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર બરાબર પાઈ આર કોમન કાઢીએ એલ પ્લસ આર. પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. તો આ થઈ ગયું શંકુની કુલ ક્ષેત્રફળ. ત્યાર પછી આગળ વાત કરીએ 10મો લંબગોળનું ક્ષેત્રફળ બરાબર પાઈ એ બી. આપણે લંબગોળ દોરી દઈએ અહીં આ રીતે. આ રીતે આપણે એક લંબગોળ દોરી દઈએ. લંબગોળ કેમ નહીં જતો? આવો એક લંબગોળ દોરી દીધો આપણે. બરાબર છે. આ લંબગોળનું કેન્દ્ર છે. લંબગોળનું અહીંથી આ માપ જે છે એને આપણે નામ આપીએ એ, અને અહીંથી આ જે માપ છે એને નામ આપીએ બી. તો લંબગોળનું ક્ષેત્રફળ આપણને કેટલું થાય? એ બરાબર પાઈ એ બી. બરાબર. એ જ રીતે આગળ 11મો વાત કરીએ. સમઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ બરાબર 6L સ્ક્વેર. જો એલ શું છે? સમઘનની બાજુનું માપ. એલ ને શું કહીશું? સમઘનની બાજુનું માપ. એ રીતે 12મી વાત કરીએ. સૂત્ર તો લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું થશે? તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH એટલું થશે. 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL અથવા LH એટલું થાય. તો લંબઘનનું ક્ષેત્રફળ થઈ ગયું. તો આમ આપણે ક્ષેત્રફળના સૂત્રો જોયા. હવે આપણે આગળ ઘનફળના સૂત્રો જોઈએ. ઘનફળ એટલે કદ. બરાબર છે. શોધવાના સૂત્રો. તો પહેલું આપણે જોઈએ સમઘનનું કદ.
સમઘનનું કદ બરાબર આપણે શું થાય, લંબાઈનો ઘન બરાબર એલ ઘન. બીજું લંબઘનનું કદ, લંબઘનનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર LBH બોલવું હોય તો બોલી શકાય. ત્રીજું છે ગોળાનું કદ, ગોળાનું કદ બરાબર આપણે લખી શકીએ 4/3 પાઈ r નો ઘન બરાબર. ચોથું છે નળાકારનું કદ, નળાકારનું કદ તો આપણે કેટલું લખી શકીએ, પાઈ r²h નળાકારનું કદ. અને પાંચમું લખીએ શંકુનું કદ, શંકુનું કદ તો આપણે લખી શકીએ 1/3 પાઈ r²h. તો આ કેટલાક કદો શોધવાના સૂત્રો આપણે જોયા, બરાબર છે, એ ધ્યાનમાં રાખવાના છે. અને આ રીતે ક્ષેત્રફળ અને કદના સૂત્રોની મદદથી આપણે ભૌતિક જ્ઞાનમાં જ્યાં જ્યાંની જરૂર પડશે ત્યાં સીધા આપણે વાપરીને સાદુરૂપ આપી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોગેરિધમ, સમાંતર સમગુણોત્તર શ્રેણી અને ક્ષેત્રફળ ઘનફળ વિશે ઊંડાણપૂર્વક શીખ્યા. મને આશા છે કે ફિઝિક્સ માટેના આ બેઝિક મેથ્સ કન્સેપ્ટ હવે તમને એકદમ ક્લિયર થઈ ગયા હશે. આ લેક્ચરની PDF નોટ્સ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ સાથે આપણે અહીં બેઝિક મેથ્સ પૂરું કરીએ છીએ. JEE અને નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ બેઝિક મેથ્સ ખૂબ અગત્યનું છે. બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ અગત્યનું છે. જો તમને આ બેઝિક મેથ્સ પૂરેપૂરું આવડતું હશે તો આગળ જતાં ભૌતિક જ્ઞાનમાં આવતા કોયડાઓ ઉકેલવામાં તમને તકલીફ નહીં પડે અને ભૌતિક જ્ઞાન લગભગ તમને સરળ લાગશે. માટે આ બેઝિક મેથ્સની સિરીઝ તમે ધ્યાનપૂર્વક જોજો. પ્લેલિસ્ટમાં જઈ બેઝિક મેથ્સ સર્ચ મારજો, જેનાથી તમારો બેઝિક મેથ્સનો પાયો મજબૂત થાય અને તમારી આગળની તૈયારીઓ ખૂબ મજબૂત થાય. તો આ સાથે અહીં આપણે બેઝિક મેથ્સના સેશનને પૂરું કરીએ છીએ. આગળ એક નવા જ વિડીયો સાથે, નવા જ કન્સેપ્ટ સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો, મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.